તો અમદાવાદના નાના ચિલોડામાં આ ઘટના બની છે, જેમાં મેયર હિતેશ બારોટે ન્યૂઝ 18 સાથે વાતચીત કરી ભૂતિયા ડિમોલેશન મામલે મેયરે નિવેદન આપ્યું કે ડિમોલેશનમાં મનપાને કંઈ લેવા દેવા નથી. મનપાની છબી ખરડવાનો પ્રયાસ થયો, જેના દ્વારા દુકાન તોડી નાખવામાં આવી. એ આરોપી રાજપૂત સિક્યોરિટી એજન્સી છે. વધુમાં મેયરે કહ્યું કે નરોડા પોલીસ સ્ટેશનમાં મામલે કાનૂની પગલાં લેવાયા છે. અમદાવાદ મહાનગરપાલિકાના નામે ડિમોલેશન કરી દેવામાં આવ્યું અને જે પ્રકારે કોર્પોરેશન દ્વારા પગલાં લેવામાં આવે છે, મારી સાથે મેયર શ્રી છે, તેમની સાથે વાત કરીશું. સર, કોર્પોરેશનના નામે જે પ્રકારે ડિમોલેશન કરી દેવામાં આવ્યું, ત્રણ દુકાન તોડી નાખવામાં આવી, આપણે શું પગલાં લીધા છે કોર્પોરેશન? ગઈકાલે સાંજે જાણ થવા મુજબ કોર્પોરેશને તરત એક્શનમાં આવ્યું હતું અને કોર્પોરેશન દ્વારા અમારા ડીવાયએમસી સ્થળ ઉપર વિઝિટ કરી હતી. નરોડાનો આ બનાવ છે અને ત્યાં જોતા આ પ્રાઇવેટ પ્રોપર્ટીની અંદર કોઈ એજન્સી દ્વારા જે કોઈએ આ કાર્યવાહી કરી છે એમાં મહાનગરને કોઈ પણ જાતની આ ડિમોલેશન પ્રક્રિયામાં કોઈ લેવા દેવા નથી અને કોર્પોરેશન તરત કોર્પોરેશનના નામનો ઉપયોગ કર્યો છે. એ માટે જે સિક્યુરિટી જે જવાબ આપ્યો છે, આ મીડિયાની માહિતીના આધારે ખબર પડેલી, તો તાત્કાલિક અમારા ડીવાયએમસી કક્ષાએ અધિકારીશ્રીએ તાત્કાલિક ધોરણે ત્યાં ફરિયાદ કરી છે અને આવનાર દિવસમાં ફરિયાદના કડક સ્વરૂપમાં જો કોર્પોરેશનની કોઈ એજન્સી કામ કરતી છે તો એની સામે પણ પગલાં લેવામાં આવશે. આગામી સમયમાં પણ એવો દાખલો બેસાડવો પડશે કે કોઈ પણ વ્યક્તિ કોર્પોરેશનના નામે આ પ્રકારે ડિમોલેશન ન કરે, તો તે પ્રકારે પણ કોઈ કડક પગલાં એના માટે જ આપણે કીધું કે જે રીતે એજન્સીનું નામ મળ્યું છે ને, એજન્સી કોર્પોરેશનમાં કોઈ પણ જગ્યાએ કામ કરતી છે એના ઉપર તરત કાર્યવાહી કરવામાં આવશે. એજન્સીનું નામ શું છે, આરોપી કોણ છે? કે રાજપૂત નામની સિક્યુરિટી એજન્સી છે. કોણ છે એની બધી માહિતી અમારા વિભાગ દ્વારા મંગાવવામાં આવી છે અને મંગાવ્યા પછી જે તે એની કાર્યવાહી કરવાની છે કમિશનરશ્રી કરશે. કોર્પોરેશન દ્વારા કાનૂની પગલાં છે તે લેવામાં આવ્યા છે અને સુરતના નાસિરનગર જેવી જે ઘટના બની તેને લઈને ખાસ કરીને વિશેષ પ્રકારે ધ્યાન રાખવામાં આવ્યું છે કે અમદાવાદમાં પણ કડક પગલાં લેવામાં આવે અને તે પ્રકારે ખાસ કરી જે આરોપી છે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. કેમેરા પર્સન રમેશ શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરતની જેમ અમદાવાદમાં પણ ભૂતિયા ડિમોલેશનની ઘટના. નાના ચિલોડામાં ખાનગી જગ્યા પર ડિમોલેશન. એએમસીના નામે કોઈ ખાનગી એજન્સી કે બિલ્ડરે આ ડિમોલેશન કરી નાખ્યું હોવાનો આરોપ છે. વેપારીની જાણ બહાર 3 દુકાનો અચાનક તોડી પડાઈ. દબાણ છે કહીને વેપારીની 3 દુકાનો તોડી પાડી. અચાનક દુકાનો તોડી પાડતા વેપારીની સ્થિતિ કફોડી બની છે. વેપારીએ કોર્પોરેશન અને પોલીસને બોલાવીને જાણ કરી. કોઈ બિલ્ડર અથવા ખાનગી એજન્સીએ ડિમોલેશન કર્યાનો દાવો છે. ઘરેથી અહીંયા આવતા મેં જીસીબી વાળાને પૂછ્યું, મેં કીધું ભાઈ કેમ મારી દુકાનોને તું તોડી રહ્યો છું? એટલે જીસીબી વાળાએ એવું કીધું કે ભાઈ અમે કોર્પોરેશનમાંથી આવ્યા. તો મેં એવું કીધું, મેં કીધું ઊભા રહો, હું જાણ કરું, કોર્પોરેશનને બોલાવી લઉં, કારણ કે કોર્પોરેશને ઓલરેડી મને જેટલું માર્કિંગ કરીને આપ્યું છે એટલું તો મેં તોડી નાખ્યું છે, બરાબર, અને એનું કામકાજ ચાલુ જ છે. તો મેં કીધું તમે કેમ આખું તોડી રહ્યા છો મારું? તો કે અમે કોર્પોરેશનમાંથી આવ્યા છીએ. તો મેં કીધું કોર્પોરેશનને જાણ કરું. મેં જેવી કોર્પોરેશનને જાણ કરી એવા એ લોકો અહીંયા જીસીબીને મૂકીને ભાગી ગયા અને અહીંયા મારી 3 દુકાનો હતી, એનો સામાન એ બધો ત્યાં પડેલો છે, આપ જોઈ શકો છો, બરાબર. એ લોકોએ તોડી અને બધું આ નવરું કરી નાખ્યું. સાહેબ, મારા ફાધર વખતથી અમે 30 વર્ષ ઉપરથી અહીંયા ધંધો કરી રહ્યા છે. અહીંનું લાઇટ બિલ ને એ બધું બી અમારા નામે જ આવી રહ્યું છે. ઉત્તર ઝોનના એસ્ટેટ અધિકારીએ સ્થળ પર મુલાકાત કરી. સમગ્ર મામલે એસ્ટેટ અધિકારીએ સ્પષ્ટતા કરી. આ કામગીરી એમસીએ ન કરી હોવાની સ્પષ્ટતા કરી. કોણે આ કામ કર્યું છે તેની તપાસ થશે. તપાસ બાદ કોર્પોરેશન પોલીસ ફરિયાદ નોંધાવશે. જેણે પણ કર્યું હશે તેની સામે કડક કાર્યવાહી થશે. ડિમોલેશન અંગે પોલીસે પણ તપાસની તજવીજ શરૂ કરી છે. દુકાનોનું ડિમોલેશન કોણ કરી ગયું તે એક સવાલ છે. સ્થળ તપાસ કરતા જાણવા મળેલ છે કે કોર્પોરેશન તરફથી કોઈ જ પ્રકારનું ડિમોલેશન કરવામાં આવેલું નથી. એસ્ટેટ શાખા દ્વારા કોઈપણ પ્રકારની સૂચના કે કોઈપણ પ્રકારની એજન્સી હાયર કરીને ડિમોલેશન કરવામાં આવેલું નથી. પ્રાથમિક દ્રષ્ટિએ જોતા એવું દેખાય છે કે પાછળની જગ્યા જે જીઆઈડીસી લિમિટમાં આવે છે એમાં પાછળનો પ્લોટ ખુલ્લો કરાવવાના હેતુના આશય સાથે એમની દુકાનનું ડિમોલેશન થયેલું એવું દેખાય છે. જે વ્યક્તિએ કોર્પોરેશનના નામ ઉપર જે ડિમોલેશન કર્યું એવા મેસેજ વાયરલ કર્યા છે એની સામે પણ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. દુકાનો જે છે એ ડેમોલિશન અહીંયા ડેબ્રિસ છે, એટલે ડેમોલિશન જે થયેલ છે એમાં યોગ્ય તપાસ ચાલી રહી છે. ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે અને ત્યારબાદ તપાસ બાદ જ કંઈક આમાં કહી શકાશે. સુરતના નાસિરનગર ડિમોલેશનની જેમ જ અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં એક ખાનગી પ્લોટની અંદર
ડિમોલેશન કરવામાં આવ્યું. કહેવામાં આવી રહ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આ ડિમોલેશન કરવામાં આવ્યું હતું, પરંતુ જગ્યાના દુકાનના જે માલિકો હતા તેમના દ્વારા આ બાબતે વેરિફિકેશન કરવામાં આવ્યું. ત્યારે ખ્યાલ આવ્યું કે અહીંયા આગળ જે દુકાનો હતી તે દુકાનો તોડી નાખવામાં આવી છે. સાથે જ જે બુલડોઝર લાવવામાં આવ્યું હતું અને કેટલાક બાઉન્સરો લાવવામાં આવ્યા હતા. આ બાઉન્સરો પર આ જ પ્રકારનો જવાબ જે છે તે આપતા આખરે તપાસ કરવામાં આવી. સ્થાનિક પોલીસ જે છે તેને જાણ કરવામાં આવી. તમામ બાબતે હકીકત થઈ અને કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રકારનું કોઈ પણ ડિમોલેશન જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નથી કરવામાં આવ્યું. ત્યારે જે તે વ્યક્તિઓ દ્વારા આ જે ડિમોલેશન કરવામાં આવ્યું છે તેના વિરુદ્ધ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ ફરિયાદ દાખલ કરશે. જ્યારે આ દુકાનના 3 માલિકો જે છે તે માલિકો દ્વારા પણ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મૌલિક ધામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. નાના ચિલોડા ભૂતિયા ડિમોલેશનનો મામલો. ભૂતિયા ડિમોલેશન પર રાજનીતિ શરૂ. કોંગ્રેસ કાઉન્સિલર નીરવ બક્ષીએ સવાલ ઉઠાવ્યા. ખાનગી એજન્સી સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે. કંપનીનું લાયસન્સ રદ કરવાની કોંગ્રેસે માંગણી કરી. કંપની સામે માનહાનિનો દાવો કરવો જોઈએ તેવી વાત કરી છે. પ્રાઇવેટ સિક્યુરિટીના બાઉન્સરો દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવે, કોર્પોરેશનના નામને વટાવવામાં આવે. હું માનું છું મ્યુનિસિપલ કમિશનરશ્રીએ તાત્કાલિક આ એજન્સી સામે પગલાં લેવા જોઈએ, તેનું પરમિશન તેની રદ કરવી જોઈએ અને આ જ કંપનીના લોકો ઉપર માનહાનિનો દાવો કરવો જોઈએ અને જે પણ લોકો આની અંદર સંડોવાયેલા હોય તેમની સામે તાત્કાલિક એફઆઈઆર કરવી જોઈએ. ભાવનગર લઠ્ઠાકાંડના પડઘા ભરૂચમાં પડ્યા છે. આમોદમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. કથિત લઠ્ઠાકાંડ મામલે સરકાર સામે રોષ. કોંગ્રેસે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. રેલી યોજી આમોદ પોલીસ સ્ટેશન પહોંચ્યા. લઠ્ઠાકાંડના જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી. દારૂબંધીના અમલને લઈને સરકાર પર આરોપ મૂક્યા. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પીઆઈના પગે પડી વિરોધ કર્યો. દંડવત કરી અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો. લઠ્ઠાકાંડના જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. ભરૂચના આમોદમાં કોંગ્રેસે આ વિરોધ પ્રદર્શન કર્યું છે. તેમનું કહેવું છે કે જે પણ જવાબદારો છે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પીઆઈના પગે પડીને અનોખો વિરોધ કર્યો. દંડવત કરી અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો છે. પોલીસ પ્રશાસન જાગે અને કડક કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ. સૌરાષ્ટ્રના સૌથી મોટા જન્માષ્ટમી લોકમેળાની જાહેરાત. રાજકોટમાં જન્માષ્ટમી લોકમેળાની તૈયારીઓ શરૂ. વિરાસતથી વિકાસના નામે યોજાશે ભવ્ય લોકમેળો. વિવિધ સ્ટોલ અને કાર્યક્રમોનું આયોજન. મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટશે. 12 કરોડનો વીમો, એઆઈ કેમેરા અને ડ્રોનથી કડક નજર રાખવામાં આવશે. ભાવનગરના કાળિયાબેડ વિસ્તારમાં આવેલી માધવ બોયઝ હોસ્ટેલમાં ધોરણ 9ના વિદ્યાર્થી સાથે ગંભીર રેગિંગનો મામલો સામે આવ્યો. વિદ્યાર્થીના પિતાના આરોપ મુજબ 12મા ધોરણના 4 વિદ્યાર્થીઓ દ્વારા તેમના પુત્રને વારંવાર માર મારવામાં આવ્યો. માથા અને પગની માલિશ કરાવવામાં આવી અને સિગરેટ પીવા માટે મજબૂર કરવામાં આવ્યો. એટલું જ નહીં, સિગરેટ પીતો વિડીયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપ્યાનો પણ આરોપ છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પિતાએ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ તથા વિદ્યાર્થીની તબીબી તપાસની માંગ કરી છે. અને એની હારે નીટના છોકરા છે, કોલેજ વાળા સ્ટુડન્ટો, એને મારામારી કરે છે, કામ કરાવડાવે છે, સિગરેટ પીવડાવે છે અને એને એના ફૂટેજ મારી પાસે છે. એ ક્રૂરતાથી મારે છે, વધારે માનવ દૃષ્ટિ રાખ્યા વગરના મારે છે. અને મેન એમાં છે સાબિર કરીને મેન છોકરો છે. આ બધું ઈ જ કરાવે છે અને મારા છોકરાને છે ને મસાજ અને માથામાં તેલ નખાવે, મસાજ કરાવડાવે, આવું બધું કૃત્ય કરાવડાવે છે. બાથરૂમમાં પૂરી દે છે, લાઇટ બંધ કરી દે છે. સીસીટીવી કેમેરા હોવા છતાં આવું બધું કરે છે. સીસીટીવી કેમેરા જ્યાં નથી ત્યાં તો વધારે પડતો મારે છે. એ હોસ્ટેલની અંદર ખરેખર કડક કાયદો થવો જોઈએ અને હોસ્ટેલ પણ બંધ કરાવવી જોઈએ અને ત્યાં જે સ્ટુડન્ટો જે રીતનું આ કૃત્ય કર્યું છે એને રસ્ટિકેટ કરવા જોઈએ. આગળ જતાં આ છોકરાઓ જો ડૉક્ટરો બને તો દેશનું ભવિષ્ય શું? એટલે અમારી ખાસ એક સમાજ વતી એક રજૂઆત છે કે આ છોકરાઓને રસ્ટિકેટ કરો અને હોસ્ટેલ વહેલી તકે બંધ કરાવો. તો આ તરફ હોસ્ટેલના સંચાલક નિલેશ બલદાણિયાએ વિદ્યાર્થીના પિતાના આક્ષેપોને ફગાવી નાખ્યા. હોસ્ટેલ સંચાલકના મુજબ આ ઘટના રેગિંગની ઘટના નથી. ઉલટ તેમનું કહેવું છે કે વિદ્યાર્થી ખૂબ તોફાની છે. અન્ય વિદ્યાર્થીઓને પણ તે ખૂબ હેરાન કરતો હતો. વારંવાર આ માટે વાલીને પણ ફરિયાદ કરી હતી.
આક્ષેપ જેની પર લાગ્યા છે તે ધોરણ 12ના વિદ્યાર્થીઓની સાથે પણ આ વિદ્યાર્થી હેરાન કરતો હતો. કે આ કોઈ રેગિંગ બાબતનો મુદ્દો નથી, બરાબર. જે બાળક હતું 9મા ધોરણનું, તે એમના વાલીની પણ વારંવાર જાણ કરેલી છે કે ભાઈ તમારું બાળક જે છે તે થોડુંક તોફાન કરે છે. એમના વાલીને 2 વાર કે 3 વાર ઓફિસમાં બોલાવીને તે બાળક સામે ફરિયાદ કરેલી છે કે ભાઈ તમારું બાળક રાત્રે બાળકો સૂતા હોય તો એમના દરવાજા ખખડાવે. બાળકો 12મા ધોરણના સાથે પણ રહેતા હતા, રિનિટના બાળકો 4 બાળકો, બરાબર. તો એમની સાથે હળીમળી અને રહેતા હતા. સીસીટીવી જોતા આ ટાઈપનું જે છે વિદ્યાર્થી સાથે બળજબરી કરે છે અને અવારનવાર એને ઢીકાપાટુનો માર મારે છે અને કામ કરવા માટે તેને અવારનવાર ફોર્સ કરે છે. એ બાબત બી જે છે સીસીટીવીમાં આપણે જોઈ શકાય છે અને વહેલી તકે